જેનો દીકરો હતિયો અને હતિયાના ઘરે જે બાઈ હતી એનું નામ કંકુડી. પણ હાથ દિવસથી અન્નનો દાણો મોઢામાં નાખેલો નહીં. દેશી બાવળના દાંતણ ચાવી હાથ દી કાઢેલા. આવી રીતે 8મી રાત અડધી રાત થઈ, રાત ભાંગી અને મધરી રાત થઈ. મરી ધાવડી આવી ને ઊભી રહી, મારા પેથિયા હું તો સોકે જાગસ, મારા પેથિયા હું તો સોકે પેથિયા હું તો સોકે જાગસ. અરે મારી તું કે તારી ધાવડી. અરે માં જાગસ તારે પેથિયા તને એક વાત કહેવા આવી છે. બોલ ને માં. મારા પેથિયા એક દિના સમયે મને કીધું તું મારે તને જમાડવી છે, પણ તેથી મેં તને ના પાડી હતી કે મારા પેથિયા અત્યારે મારે ખાવું નથી, મને ભૂખ નથી લાગી. મને ધાવડીને જેથી ભૂખ લાગશે તેથી હું તને અડધી રાતે જગાડીશ. લે આજ મને ધાવડીને ભૂખ લાગી, મને જમાડ દે, જમાડ દે. આજ મને ભૂખ લાગી, મને જમાડ. સમજાણું ને પેલા શું બોલ્યો? હાથ દિવસથી અન્નનો દાણો જડ્યો નથી. દેશી બાવળનું દાંતણ સાવીને દી કાઢે છે અને 8મી રાતે ધાવડી આવી મારે ખાવું છે. સત્યમાં હંમેશા કશું યુતા બોલા રાજા હરિશ્ચંદ્ર કોને દેસાવું પડે, દેસાવું પડે. દીવી ગો પેથિયો ઉભો થઈ ધાવડીના ધર્મલા પાસે બેઠો. સ્ત્રી કેને કહેવાય? હું તો ઘણી વખત કહું છું કે પાઘડી વાળા હોય ને હદાય પુરુષ નો હોય, અને કાગડી વાળી હોય હલી બાયું નો હોય. ઝાંસી કી રાણી થઈ ગઈ, તમારો પુરુષ પાછો પડે. આ કહેવત છે કે પાઘડી વાળા હોય એટલા મળદ કે પુરુષ નો થઈ જાય. જ્યાં પુરુષ થાય તો છે ત્યાં શક્તિ ઊભી થઈ છે, ત્યાં સ્ત્રી ઊભી થઈ. શેઠ સગાડસા કહીએ કે દીકરાનું માથું ખાંડવું છે, પણ એ તો જેને 9 મહિના ઉદરમાં રાખ્યો હોય એ જનેતા આમ જો કતાર મૂકી ગયો. જ્યાં પુરુષ થાય છે ને ત્યાં સ્ત્રી ઊભી થઈ છે. નારીને કોઈ વિનવશો નહીં. નારી રતનની ખાન, નારી ફકી નીપજે ધ્રુવ અને પ્રહલાદ. સ્ત્રી કીધે બાઈ કીધે કોઈ બાઈ નથી થઈ જતી. પેથિયો થોડો અણહરો થઈને બેઠો, મુંજાળો શું કરું. ધીરે 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 પૂર્ણી પેથા દાદા પાસે જઈને બેઠી. સ્વામીના કેમ તમારા મોઢે ઋણ નથી? ઉદાસ થઈને બેઠા છે. અને ધણીનો ચહેરો જોઈને કે કહી દે ને કે મારો ધણી દુખી છે સુખી, આને જ અર્ધાજ્ઞા કહેવાય. એના ધણીનો ચહેરો જોવે, મોઢું જોવે ને એને ખબર પડી જાય કે મારા ધણી ઉપર દુઃખ છે સુખ છે. આને ઘરની સ્ત્રી કહેવાય. તેથી કીધું કાંઈ કીધા જેવી નથી. કયો તો ખરા કે આજ અડધી રાતે ધાવડી આવી હતી. શું કીધું? પૂર્ણી ધાવડી એમ કીધું કે મારે ખાવું છે, મને જમાડ. તો પૂર્ણીના મુખમાંથી આ હકારો નીકળી ગયો કે વાહ પેથિયા તારી ધાવડી ગાડી બની ગઈ, ગાડી બની ગઈ, પેથિયા તારી ધાવડી ગાડી બની.
અરે બેઠા હાથ દિવસથી અન્નો દાણો મોઢામાં નાખ્યો નથી, ખિસ્સામાં રાતી પઈ નથી, ઝૂંપડામાં કાંઈ નથી, અને અત્યારે તારી ધાવડી એમ કે છે કે મારે ખાવું છે કે હા સોનડી? એક દી મારી ધાવડીને મેં બોલ દીધો છે, વચન દીધું છે, કાંઈક દંગામાં જોતો ખરી કાંઈ છે? ટૂંકમાં વાત કરું, અરે તેથા કાંઈ નથી ઝૂંપડામાં, જોતો ખરી કોરડી દંગો ફફોરતા ભાઈ અમુક ઇતિહાસ એવા હાડમાં હોય ને બોલાય, ફફોરતા જોયું તો અત્યારે તમે આ ભૂવા ધોણી એને તમે ભેટમાં આપો છો ને પસેડી, આ લુંગીયું સાલું તઈએ નતું, તઈએ પસેડી હતી વેજા, હા ભણેલા એક પસેડી કોળી એમને પડે ને હાથમાં પસેડીને કુલડી આવી બેઠા, માયા કે મૂડી કે ઘરની ઇસ્કામત કે મૂડીની માલિકા એક આ પસેડી છે, બીજું કાંઈ નથી. હા ભાઈ પણ જે આ પસેડી જોઈ ત્યાં તો પેથી એનું વહી ભરાઈ ગયું. વાહ કુલડી લાઈવ ને પસેડી હાથમાં પસેડી ઉમેડા ગામમાં ગયું. કેમથી ભાઈ શેરીઓમાં હાથ પાડે, લેવી છે કોઈને પસેડી? હવે માઠો સમય હોય, વાલા ખાયો સમય હોય, કોણ પસેડી લે? આખો દી ફર્યો, એમાં કોક માણાને દયા આવી અને કીધું કે ભાઈ શું આખો દી નો રાયડું પાડે કે બાબા પસેડી વેચવી છે. કે ભાઈ પસેડી તારે જો દેવી હોય તો લેવી છે, આ પસેડીનો હવા રૂપિયો આવે, હવા રૂપિયો આવે, જો દેવી હોય તો દે. તેથી નથી કાંઈ વાંધો નહીં, હવા તો હવા લાય. હવા રૂપિયો લીધો, પસેડી આપી, અને હવા રૂપિયો લઈ ઉમેડા ગામનો જે નગર શેઠ હતો હરખલો વાણીયો, એ નગર શેઠ દુકાન નાખીને બેઠો તો પેથીઓ અહીંયા ગયો, જઈ અને કીધું લ્યો નગર શેઠ, આ હવા રૂપિયો અને હવા રૂપિયાના મને મારી ધાવડીના નિવેદ આપો. ઈ ગોળ ઘી ચોખા ઘઉં જે કાંઈ જોતું હતું એ લખાયું, પણ પેથી સેલો શબ્દ કીધો નગર શેઠ, આ કોઈ મારે પેટમાં ખાવા નથી લઈ જવું, તાઈ એ આ મારી ધાવડીને જમાડવી છે. તો નગર શેઠ આમાં કઈ ભેર છે જ ન કરતા. સાંભળજો મિત્રો, નાનો એવો પ્રસંગ છે પણ મને અંતરથી ગમે છે એટલે કહું છું કે ધર્મ કઈએ મળે રાઘવભાઈ અને ખોભાઈની માલિકા જે નિવડ લીધા, નિવડની માલિકા ભેર છે હલકા, તેથી આના મુખમાંથી શબ્દ નીકળ્યો, હે નગર શેઠ, મેં તમને ના નથી પાડી કે આ કોઈ મારે ખાવા નથી લઈ જવું, અને ભલા ભલા તમે આમાં ભેરસેર કરી. આ પેથિયાના મુખમાંથી શબ્દ નીકળ્યો ને ઓલા હરખલા વાણિયાને રીહ ચડી, હું આ ઉમેડાનો નગર છે અને મારા સામે આવું રાકુ ભિખારી, આવો રાકો ભિખારી મારા સામે બોલે. ખુરજી માથેથી બેઠો થઈ, પેથિયા માથે એક ઢોલનો કાકીઓ, એક ઢોલનો પેથિયા માથે ઢોલનો કાકીઓ, એ મેરી દીવી મેરી દીવી
ઢોરાઈ ગયા ધૂળમાં ઢોરાઈ ગયા પાઘડી પડી ગઈ ખોબાયામાં નીવત હતા ઢોરાઈ ગયા આખરી મારી બાજુ ટા 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 બાબુડા કેને કે ક્યાં જાય ઘણી વખત કહું છું ગરીબની ફરિયાદ કોણ સાંભળે અમારે આવ્યો અમારે જયંતિભાઈ વાત કરતા અમારે શિવા બાબા ને અમારે ખાલી વાતમાં વાત અમારે કારીમાં કારીબેન આ ડાભી ગુણના દીકરી પોતાનો માળો મેલીને અમથા અહીંયા પિયરમાં આવી જાય છે એના જીના જીના ચાર પહોળા લે પણ હું તો ઈ કહું છું તમારું જો કામ થતું હોય ને કોઈ હારા પ્રતાપ તમારી માના તઈ એનો સેલો શ્વાસ હોય છે ને તઈ આમ જો એના બાપની દેવીને ભલામણ કરી છે મારી મગા બાબાની મેરડીને ભલામણ કરી છે અને પેદી બોલી છે બેટા ઓશિયારી થામા મારી દીકરી અહીંયા મારા ભાણેજડા પડ્યા છે ને એ આ મારા ભાણેજડા ઉપર જો કોઈ દી દુઃખ આવવા દઉં ને તેની તો મને મગા દોવાની મને મેં રહીને કોઈ નથી પોતાના ભાઈ તો એના જૂના ગામ અહીંયા તો 4 ભાઈ એમાં 3 ભાઈ તો બારે દેશ અહીંયા એકલ પડ્યો છે પણ આછરો તો એક મોહારીનો છે એક મારી મગા બાપાની મેરડીનો અને એક મારી મેપા બાપાની બસોનો અને એક મારી પાવડિયારીનો અહીંયા બોળગીની જગ્યા માથે મારા ભાણેજડા આવે અને એને કોઈ દી આમ જો ભૂખા એ જગતમાં હુવા દઉં ને તેની તો મને મકા ડોહાની મેળવીને મને ખોજ લાગી જાય મારી વસ્તી નો મારા ભાણેજડા એ આ જગ્યા માથે જો કોઈ દી ઓશિયારા રહેવા દઉં ને તેની તો મને મકા બાપાની મેર લીધે મને પાવડિયારીને મને ખોઈ લાગી એક મકા બાબાની મેલડી આમ કોઈ ઉસાડાની મોહાળની મેલડી અને આમ મારી પાવડિયાની મેલડી અને આમ મારા બાપ લાધિયાની કદાચ માયાની મેલડી અને જો બોળગી ગામની મારી બાપ કોઈ દી ટોસો થવા દઉં આ જગ્યા માથે જો કોઈને ભૂખા હુવા દઉં ને એ તેની તો અમને ગામની દીવીને જગતમાં ખોજ લાગી જાય ઓ
કોક સમય એવો આવે તો સાંભળે આ અમારે જેલજીભાઈ જેને માંડવો નાખ્યો છે ધોળાવી જાય કેટલા કિલોમીટર થાય 300 કિલોમીટર પોતાને ખબર નથી આ ધર્મ શું છે એ તમને કહું પણ મારી નાઈટ વીતી હોય ને એ જાણે પરવીતીને ખબર ન હોય ધોરાવીડા પોતાના ભાઈ બંધો એને તો ખબર ન પડે અને અહીંયા ગયા પણ માથે એવી વેરા આવી 500 માણા લ્યો મારો 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 તૈયાર જેલજીરાજ જીવો આયા હવે 300 કિલોમીટર કોણ આવે મારા બસલા રજરી મનસી મારા બસલા એના મોઢા હવે હું જોઈ શકીશ નહીં મારા ભાઈઓના તો મોઢા નહીં જોયું પણ મારા પહોળા રહ્યા ને એના મોઢાના મેરા નહીં થાય અને જ્યારે મોત સામે આવ્યું ને અહીંયા હાય ગરીઓ ક્યાં ગઈ મારી મોહારી મારા બાપ મકાની આજ તારા ખોરે પડ્યો સાવ મારી મોહારી મારા મામા મકાની મેરડી આયા મારા ભાઈઓ નથી મારા દીકરા નથી આયા મારું કોઈ નથી પણ મને એવું લાગે છે કે મારા મામા મકાની મેરડી તું આખું વિસી ગઈ હો આ મારા ભાઈ બંધ હતા એને તો મને સહેજરો પણ મારી આના કરતા મને જેલજીલાને નાગરી બનીને કઈડી મારી નાખ્યો હોત ને તો સારું હતું મારી મગા મામાની મેરડી તારા ઉપર વિશ્વાસ આજ તે મને સહેજરો ને માણા તો શેષરે મારી મોહારની મારી મગા બાપાની મેરડી મને શેષરી અને ભલામાં જ્યાં આંખમાં ત્યાં હું પડે ન પડે ત્યાં વચન નતો દીધું વધાવો નતો દીધો આપણે કહીને કે સન્મખ આવી ગયો યા શિવન ગલી ડુકલડી બાબડું જાલી આલી દીકરી ભલા જેતીરા રોમા ભલા જેતીરા રોમા તું મને મગાડો હાની મને મેળવીને ટપોરા મારે અને તારા 500 ના ટોરાની મારી બધી જો બાવડું કાઢી જો તારી નો વઈ જાવ ને એ તડી તો મોડકી માં ખોટી બોલું હો આપણે નવગણ ભુવા આજે ભાઈનો હૃદયનો ભાવ જોઉં છું ને એટલે આનંદ આવે ભલે ઘણું તો એના ભાડે જ તો છે અમારે માંડવી પણ જે અમારે જાભીરિયમ એને એટલો હરાક અને નો અમારે રૂપા બાપા એ અને એકના બે એક અમારે મગા બાપા ને એક અમારે હીરા બાપા અમારે વાત કરી કે અમારે મગા બાપા હતા ને એને પોતાના ઘરે દીકરો નતો પણ ભાઈ કેને કહેવાય ભાઈ તો હોય ને તો હીરા બાપા જેવા પોતાની આ 4 દીકરા હતા અમારે શિવા બાપા જીવા બાપા અને અમારે મગનભાઈ ની તો અહીંયા હયાતી છે અને ચોથા જે આપણે કહી અમારે ગંગારામ બાબા કે જેનું આમ જો આ ચોખડાની મારી પાસે નામ હતું અને અમારા હીરા બાબાએ કીધું કે મારો ભાઈ કદાચ જો દીકરા વિનાનો રોતો હોય અને મારા ઘરે 7 દીકરા હોય અને મારો ભાઈ રોતો હોય મને હીરિયાને સારું ન લાગે પોતાનો દીકરો ગંગારામ એને આપી દીધો અને તઈએ અમારે આ ઉસાળા કુંડની
દીકરી અમારે ઉજીમાં મળે એક દીકરો તો આપ્યો ભાઈ એક દીકરે દીકરા વાળા નો કહેવાય 100 રૂપિયા મૂડી વાળા નહીં બેટા આજે ઉસાળાની મેરડી મોહાની મેરડી બોલું ગંગારામ કહો એ અને બેટા જો એક ના કરે જો એક ના રે ચાર દઉં ને તો મારી મોહાની મેરડી ના નીચેલા પેથિયાની આંખમાંથી ટા 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 બાહુડા પડ્યા અવગણવા વાંધો નહીં એમને રમવા દો બેન તમને જો અહીંયા માતાજી જોઈ બીજું કાંઈ નહીં રોતો રોતો રાતડા ખડાની ધારે ગયો અને કુંડળીએ જ્યાં પેથિયા સામું જોયું કે આંખમાંથી આહુડા પડે હડી કાઢી આવીને ઘરે ક્યાં પેથિયા તારી આંખમાં આહુડું શું થયું અરે કુંડળી કીધા જેવી નથી તારા મને હલકલા માણીએ અમારા માથે ઢોલનો હલકલા માણીએ અમારા માથે ઢોલનો ઘા કર્યો જો બાઈ કેને કહેવાય સ્ત્રી કેને કહેવાય ઈ તમને હવે હરી કાઢી નવગણ ભુવા આવડીનો કંડિયો ટીંગાતો તો લાકડીના ટેટે કંડિયા પાયે ગઈ અને કંડિયા પાયે જઈ અને આવી રીતે ટકોર માર્યા પેથિયો દેખી ગયો બોલણી આ શું કરસ આ તું કંડિયાની માલીમાં ટકોર મારસ એ પૂર્ણીએ કીધું કે શું કરું છું એમ કહેશ કે આ પેથિયા એ હું ટકોર મારી જોઉં છું કે કંડિયામાં તાવડી છે કે ક્યાં વહી ગઈ મને ભોજિયા ઈ મને તાવડી છે ના કહી મને ટકોર એક બેન ત્રણ ટપોલા મેળા દે તો કંડિયામાંથી આમ ફૂફાડા બોલાવ્યો એ પુલડી મને ધાવડીને ટપોલા માંગવા અને હાબા ઈ હરકલા વાણિયાએ પેથિયા માથે લઈ મને ધાવડી માથે ઘા કર્યો અને કાલ હવારનો દી ઉગે પ્રભાતનો કોર થાય અને હરકલો વાણિયો પલંગ માથેથી ધરતી માથે પગ મૂકે અને જો હવા વેચી નાગરી બની અને ડહ કરી જો મારી નો નાખું ને તેની મને ધાવડીને ખોઈ તો બધી દેવીની વાતો છે કોઈને માયા વાલી હો કોઈને ધન વાલા હોય કોઈને ખેતર ખોયરા વાલા હો પણ જે માં સોરું હોય ને એને માં સિવાય કાંઈ વાલું ન હોય ને દેવી સિવાય કાંઈ વાલું ન હોય ત્યારે મને નવગણ ભુવાનો ભાવ છે કે મારા વાલા
ઘડીક વાર ખાલી 5 મિનિટ